નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધનતેરસ અને દિવાળીના દિવસે ગાય માતાને આ વસ્તુ જરૂર ખવડાવી દેજો। તો મિત્રો, આ વર્ષે ધનતેરસ અથવા દિવાળીની રાત્રે ચૂપચાપ ગાય માતાને આ એક ગુપ્ત વસ્તુ ખવડાવી દેશો તો એવો ચમત્કાર થશે કે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો, આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરના દિવસે છે અને દિવાળી 20 ઓક્ટોબરના દિવસે છે। મિત્રો, વૈદિક પંચાંગ અનુસાર આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાનું વિધાન છે અને એના જ પ્રગટ થવાના ઉપલક્ષમાં આ દિવસ મનાવવામાં આવે છે। મિત્રો, આ દિવસે 13 દીવડા પ્રગટાવવામાં આવે છે અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે। મિત્રો, આ વર્ષે દિવાળી બહુ ખાસ થવા જઈ રહી છે। આથી મિત્રો, તમે દિવાળીના દિવસે અથવા તો ધનતેરસના દિવસે આ ગાય માતાની સાથે જોડાયેલો ઉપાય તમે અવશ્ય કરી શકો છો। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ગાયને આ એક વસ્તુ ખવડાવવાનો ઉપાય છે એ બહુ ચમત્કારિક અને પ્રભાવશાળી ઉપાય માનવામાં આવ્યો છે। જો તમે આ ઉપાય કરી લ્યો છો તો મિત્રો, તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા આવશે અને તમે ધનવાન બની જશો। અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે અવશ્ય કરી લેજો। જે લોકો ગરીબ હશે એ પણ ધનવાન થઈ જશે। તેની સાથે જ બીજી બધી સમસ્યામાંથી તમને છુટકારો મળશે। કુંડળી દોષ, પિતૃદોષ કે નજર દોષ તેમજ વાસ્તુદોષથી તમને મુક્તિ મળશે। આ ઉપાય કરવાથી વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે। આથી મિત્રો, દિવાળી અથવા ધનતેરસના દિવસે ચૂપચાપ તમે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો, જલ્દી જ તમારી ગરીબી દૂર થઈ જાય છે। ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે। એ ગાય માતાની કૃપા પણ તમને મળે છે। તેમજ તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ હર્ષોલ્લાસ અને સુખ સમૃદ્ધિની કમી નથી થતી। તો મિત્રો, એવી કઈ વસ્તુ છે અને એવા કયા મહત્વના ઉપાય છે જે ગાય માતાને અનુલક્ષીને છે કે જે ઉપાય તમે ધનતેરસ અથવા દિવાળીની રાત્રે કરી લો છો તો મિત્રો, વિશ્વાસ રાખજો કે તમારા ઘરમાં અન્નધનના ભંડાર હંમેશને માટે ભરેલા રહેશે। દિવાળીના દિવસો બહુ નવા અને શુભ હોય છે। આથી આ દિવસોમાં જો તમે ગાય માતાને આ વસ્તુ ખવડાવો છો તો બહુ મોટો ચમત્કાર થઈ જાય છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે આગળની માહિતી શરૂ કરીએ। મિત્રો, ઘણા વર્ષ પછી આ દિવાળીના પર્વ ઉપર મહાસંયોગ બનવા જઈ રહ્યો છે। આથી જો તમે ગાય માતાને લગતા આ ઉપાય કરો છો તો અવશ્ય તમને ફાયદો થાય છે તેમજ લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે। મિત્રો, પરિવારના ફાયદા માટે તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવાનો છે। તમને જણાવી દઈએ કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું એ બહુ જ ફળદાયી માનવામાં આવે છે। વિડીયોને આખો જોવા વિનંતી છે। તમે અધૂરો જોશો તો લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત નહીં થાય। આથી મિત્રો, તમારામાં આવ્યું છે કે જો આ દિવસોમાં પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો તમારે ઘરે જ જે નહાવાનું પાણી હોય છે તેમાં થોડું ગંગાજળનું પાણી મેળવીને સ્નાન કરવું જોઈએ। આ વસ્તુને પણ બહુ શુભ માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે ધનતેરસ અને દિવાળીના દિવસે હનુમાનજી, મંગળ દેવતા અને શનિ ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ। આ દિવસે પૂજા કરવાથી મંગળ દોષથી પણ તમને મુક્તિ મળે છે તેમજ વ્યક્તિના જીવનમાં ધન અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ તેની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે। તેની સાથે જ હવે આપણે ગાયનો ઉપાય જાણીશું। એના પહેલાં તમને એક ઉપાય બીજો જણાવીએ। એ ઉપાય પણ તમારે અવશ્ય કરવાનો છે। દિવાળીની રાત્રે તમારે પીપળાના વૃક્ષની નીચે સરસવનું તેલ નાખીને ચૌમુખી દીવો પ્રગટાવવાનો છે। તેની સાથે જ મિત્રો, 2 લવિંગ પણ તમારે ઉમેરી દેવાના છે। પીપળાના વૃક્ષની નીચે તમે આ દીવો કરો છો તો તમારે તમારી સમસ્ત મનોકામનાનું સ્મરણ કરી લેવાનું છે। આથી મિત્રો, થોડાક જ દિવસોમાં
તમારી મનોકામના પૂર્ણ થઈ જશે। આ ઉપાય છે એ બહુ પ્રભાવશાળી ઉપાય માનવામાં આવ્યો છે। મિત્રો, આ વખતે દિવાળીના દિવસે પીપળાના વૃક્ષની નીચે દીવો અવશ્ય પ્રગટાવજો। આ તમને ઘણો જ લાભ આપશે। આપણે ગાયને એવી કઈ વસ્તુ છે જે ધનતેરસને અથવા દિવાળીના દિવસે તમારે ખવડાવવાની છે, જેથી તમને એક એવો ચમત્કાર થાય છે જેવો તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગાય માતાનું બહુ મહત્ત્વ છે। ગાય માતાની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે। આથી મિત્રો, આપણે ગાય માતાના ઉપાય જે કરીએ છીએ તો અવશ્ય તેની કૃપા આપણને પ્રાપ્ત થાય છે। આપણું જીવન ધનથી ભરી દે છે। આપણા પાછલા જન્મના પાપ કર્મો હોય છે તેનાથી પણ આપણને મુક્તિ મળી જાય છે। તો હવે આપણે ઉપાય વિશે જાણીશું। તો મિત્રો, ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેવાની છે। તો મિત્રો, તમારે રોટલીની ઉપર ગોળ મૂકીને તેની સાથે થોડીક હળદર મિક્સ કરી ગાય માતાને ખવડાવી દેવાની છે। આનાથી મિત્રો જન્મો જન્મની ગરીબી દૂર થઈ જશે। તેની સાથે જ દુઃખ સંકટ બધું જ તમારા જીવનમાંથી સમાપ્ત થઈ જશે અને સુખોની પ્રાપ્તિ થશે। લક્ષ્મી માતા આવા વ્યક્તિ ઉપર જીવનભર ધન ધાન્યની કમી નથી થવા દેતા। આવા વ્યક્તિની બધી જ મનોકામના પૂરી થાય છે કે જે દિવાળી અથવા તો ધનતેરસના દિવસે સાંજના સમયે જે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી ગૌમાતાને રોટલી ઉપર ગોળ અને હળદર ચોપડીને ખવડાવી દે છે તો એ વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે, તેમજ તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। જો તે વ્યક્તિના ઘરનો કોઈ સભ્ય ઘણા સમયથી બીમાર હશે તો આમાંથી પણ તેને મુક્તિ મળશે। આ ઉપાયને બહુ ચમત્કારી અને ખાસ માનવામાં આવે છે। જેના ઘરમાં ગાયની પૂજા કરવામાં આવે છે એ ઘરોમાંથી વાસ્તુદોષ હંમેશા માટે દૂર થઈ જાય છે। તેની સાથે જ હવે આપણે ગાય માતાને લગતા વિશેષ ઉપાય વિશે વાત કરીએ, જે તમારે દિવાળીના દિવસોમાં જરૂર કરવા જોઈએ। ગૌ માતાની જે પણ લોકો સેવા કરે છે તેની ઉપર 33 કરોડ દેવી દેવતાઓની કૃપા વરસે છે। તેમજ મિત્રો, ગાય માતાની કૃપા મેળવવા માટે પ્રતિ દિવસ અથવા તો મહિનામાં એકવાર ગૌશાળામાં જરૂર જવું જોઈએ। ત્યાં જઈને ગાય માતાને લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ। તેની સાથે જ ગૌ સેવા અને ગૌ પૂજાથી નવગ્રહની શાંતિ પ્રાપ્ત થાય છે અને તેની સાથે જોડાયેલા દોષ હોય છે એમાંથી પણ મુક્તિ મળે છે। ઉનાળામાં ગાય માતાને પાણી પીવડાવવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। તેમજ શિયાળામાં ગાય માતાને રોટલી સાથે ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ। જો તમે ગાયને દોતા હોય અને ગાય વચ્ચે પાટું મારી દે છે તો તેને અપશુકન માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, કોઈ તીર્થયાત્રા પર જવા માટે નીકળી રહ્યા હોય અને રસ્તામાં ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવતી સામે જોવા મળે છે તો મિત્રો નિશ્ચિત રૂપથી આ તમારી યાત્રા છે એ સફળ થાય છે। તેની સાથે જ તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય છે। તેમજ મિત્રો, ગાય માતા સાથે ક્યારેય દુરાચાર નહીં કરતા, નહીં તો તમારું આખું જીવન છે એ અંધકારમાં વીતવા લાગશે। મિત્રો, ગાયને હંમેશા રાષ્ટ્રીય પશુ બનાવવાની વાત ચાલી રહી છે। આથી કરવી જોઈએ કે અને આવા દિવાળીના નવા દિવસોમાં મિત્રો તમે ગાય માતાને આ રીતે સેવા કરો છો તો તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે। તમે ગરીબીમાંથી તમને છુટકારો મળી શકે છે। તેમજ તમારા બધા મિત્રો છે તે ગાય આપણા શાસ્ત્રોમાં બહુ પવિત્ર માનવામાં આવે છે તો તેની અંદર ઘણા બધા દેવી દેવતાઓનો વાસ પણ હોય છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય ગૌ માતા જરૂરથી લખી દેજો।